ભાવનગરના મહારાજાના બગીચાની બાજુમાંથી નીકળ્યો, બોરડી ઉપર પાકેલા બોર જોયા એટલે એમ થયું કે પાણો મારું થોડાક બોર ખરે તો મારી પેટની આગ શાંત થાય. હાથમાં પાણો લઈને બોરડી ઉપર ઘા કર્યો, પણ બોરડીમાંથી છટકેલો પાણો એ ભાવનગરના મહારાજના કપાળમાં લાગ્યો. ભિખારી બિચારો હજી બોર વીણે છે. ગરીબ માણસ હોય ને એના કવિ કે ભાગ પણ ગરીબ હોતા છે. બિચારો જ્યાં જાય ને આ બે ડગલા ભાગ આગળ હાલતો એટલે બોર વીણે હજી પોતાના ઉદરમાં મોઢામાં મૂકીને ઉદરમાં જાય બોર. એ પેલા તો ભાવનગરના મહારાજના કપાળમાં પાણો લાગ્યો, લોહીની ધાર થઈ. એ વખતે તો સરમુખત્યાર સાહેબ હુકમ ચડી ગયો, પકડી ઘા કરવા વાળા માણસને. અને ભાઈ રાજના સિપાહીઓ છૂટ્યા. ભિખારી બિચારો બોર વીણે છે, પકડી લીધો. ભાવનગરના રાજાની સામે હાજર કર્યો. એટલે એમ થયું ભાવનગરના મહારાજમાં લોહીની ધાર કપાળમાં જોઈએ એટલે એમ થયું કે હવે તો મોત સરકલમ થશે, ફાંસીનો હુકમ થશે. આ તો 1800 પાદરના ધણીને મેં કપાળમાં પાણો માર્યો. પણ આ તો ભાવનગરનો રાજા સબલ ક્ષમા નિગર્વ ધની કોમલ વિદ્યાવંત ભૂ ભૂષણ નર તીન હે બીજા ઉપજત ખપત ગનંત. મોઢામાંથી શબ્દ નીકળ્યા મહારાજાના, ભાઈ પાણો તે માર્યો? હા બાપુ, પાણો મેં માર્યો. પાણો મારવાનું કારણ કે બાપુ 3 દિવસથી ઉપાસના કડાક્યા ત્યાં છે. ભાવનગરની બજારમાં રખડું છું, કોઈની સામે લાંબો હાથ નથી કરતો. પણ આપની બોરડી ઉપર પાકેલા બોર જોયા એમ થયો કે પાણો મારું, થોડાક બોર ખરે તો મારી પેટની આગ શાંત થાય. અને ભાવનગરનો રાજા પૂછે છે કે ભાઈ પાણો માર્યા પછી બોર ખર્યા? હા બાપુ, ખોબો એક બોર ખર્યા. ભાવનગરના મહારાજા 1800 પાદરનો ધણી પોતાના દીવાનને એમ કે છે કે આ માણસને ખોબો એક ચાંદીના રૂપિયા આપી દો. અરે બાપુ, તમારા કપાળમાં પાણો વાગ્યો, લોહી નીકળ્યું અને આ ભિખારીને તમે ખોબો એક રૂપિયા આપવાની વાત કરો છો? તેથી આ દેશનો રાજા ભાવનગરનો મહારાજા બહુ સરસ બોલ્યો છે. એને એમ કીધું કે ભલા માણસ, એક ભૂખ્યો ભિખારી પાણો મારે અને અબોલ જાડવું એને જો ખોબો એક બોર દેતું હોય તો હું 18 પાદરનો ધણી મારા કપાળમાં પાણો લાગે ને ભિખારીની વેદના શાંત ન કરું તો મારી જણનારી લાજે. મિત્રો, આવા રાજાઓ હતા.